સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્વરોજગારલક્ષી લોન સહાય યોજના માટે. પશુપાલન, કરિયાણાની દુકાન, ડેરી પાર્લર, ત્યાર પછી પશુ વેચાણ, આહાર કેન્દ્ર, મોબાઈલ કમ્પ્યુટર રિપેરિંગની દુકાન, ઓટો રિક્ષા અથવા તો કોઈ પણ લોડિંગ વાહન વગેરે જેવા વ્યવસાય તમારે શરૂ કરવા હોય તો એના માટે સરકાર તમને 10 લાખ રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવશે અને એનાથી તમે આ નવો ધંધો છે એ શરૂ કરી શકો છો. તો મિત્રો, યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે. વિડીયોને પૂરો જોઈ લેજો. ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ મિત્રો વાત કરીશું સ્વરોજગારલક્ષી યોજના શું છે. તો કે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો જે ઠરાવ છે, જે તારીખ 30/9/2017 મુજબ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના જે કરવામાં આવી છે, જેમાં બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓ છે અને શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે સરકારશ્રીનો જે ઠરાવ છે તે મુજબ સ્વરોજગાર યોજનાનો આ બિન અનામત વર્ગના વ્યક્તિઓને લાભ છે એ આપવામાં આવશે. તો એને અમલમાં મૂકવામાં આવેલી છે. હવે આપણે જોશું કે આ લાભ તમને કઈ રીતે મળશે. તો સૌપ્રથમ યોજનાનું સ્વરૂપ શું રહેશે અને લોન સહાયના ધોરણો શું રહેશે. તો કે રિક્ષા, લોડિંગ રિક્ષા, મારુતિ ઇકો અથવા તો જીપ ટેક્સી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે તમે આ યોજનાનો છે લાભ લઈ શકો છો. વ્યવસાય જેવા કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઈ પણ સ્વરોજગાર વ્યવસાય માટે 10 લાખ રૂપિયા સુધી અથવા તો ખરેખર થનાર જે ખર્ચ છે આ બેમાંથી જે ઓછું હોય તે માટે તમે નિગમ પાસેથીને લોન છે એ આપવામાં આવે છે. ઉપરોક્ત યોજના માટે લોન વાર્ષિક 5% સાદા વ્યાજે છે એ તમને મળશે અને જો મહિલાઓ આ વ્યવસાય કરવા માંગતી હોય અથવા તો એના નામે જો તમે લોન લો છો તો તમને 4% વ્યાજે છે એ મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો વાત કરીશું ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, ટ્રાવેલ્સ, ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંકમાંથી તમને 6 લાખ રૂપિયાની લોન છે એ 5%ના વ્યાજે છે એ મળવાપાત્ર થાય છે. તો મિત્રો, અહીંયા તમારે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક ટ્રાવેલ્સનો જો ધંધો કરવો હોય તો એના માટે તમને 6 લાખ રૂપિયાની લોન છે એ 5% લેખે મળવાપાત્ર થાય છે. હવે મિત્રો વાત કરીશું કે યોજનાની પાત્રતા શું છે. તો કે અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હોવા જરૂરી છે. તેમની ઉંમર છે 18 વર્ષથી લઈ અને 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ધિરાણનો વ્યાજદર વાર્ષિક 5% સાદા વ્યાજ અને મહિલાઓ માટે 4% વ્યાજ છે એ તમને પૂરો પાડવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વાત કરીશું કુટુંબની જે વાર્ષિક આવક મર્યાદા છે એ 6% લેખે ઓછામાં ઓછી અહીંયા રાખવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો વાત કરીશું યોજના માટેના જે ધિરાણના માપદંડ છે એ શું રહેશે. તો કે વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે એક તો પાકું લાયસન્સ હોવું જોઈએ. નાના વ્યવસાય માટે નિયમ અનુસાર જરૂરી જે રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. તમે કરિયાણાની દુકાન હલાવતા હો તો એ શોપ એક્ટ હેઠળ નોંધાયેલી હોવી જોઈએ. તો આવા અમુક રજિસ્ટ્રેશન છે એ તમારે કરાવવા જોશે. મેળવેલ વાહન નિગમની તરફેણમાં ગીરો એટલે કે હાઇપોથિકેશન કરાવવાનું રહેશે. વાહન મેળવ્યાના 3 માસ પછી તમારે 5 વર્ષના અંતે એક સરખા માસિક હપ્તાની અંદર તમારી લોન છે એ ભરપાઈ કરવાની હોય છે. નાના વ્યવસાય માટે લોન મેળવ્યાના 3 માસ પછી તમારે આ વ્યાજના હપ્તા જે રકમના હપ્તા છે એ ચૂકવવાના રહેશે. ત્યાર પછી 5 વર્ષ માટે એક સરખા જે હપ્તાઓ છે એ તમારે ભરી અને તમામ લોન છે એ ભરપાઈ કરવાની થશે. 3 મહિના સુધી તમારે કોઈ પણ હપ્તા ભરવાના નથી થતા. 3 મહિના પછી તમારે છે એ 5 વર્ષની અંદર લોન ચૂકવવાની થશે. લોનની કુલ રકમ 7.5 લાખ કરતાં વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા તો અન્ય કોઈ સગા સંબંધીની મિલકત છે એ અહીંયા આગળ તમારે નિગમની તરફેણમાં ગીરો રાખવાની હોય છે. દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા 5 જે કોરા બ્લેન્ક ચેક છે એ તમારે આપવાના થાય છે. ત્યાર પછી મિત્રો વાત કરીશું તમારે કયા ડોક્યુમેન્ટ જોશે. તો એક તો શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, આધાર કાર્ડ, અરજદારનું નામ હોય તેવું એક રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો જોશે, બિન અનામત વર્ગનું એક પ્રમાણપત્ર, કુટુંબની આવકનો દાખલો, આઈટી રિટર્ન જો તમે ભરતા હોય તો એ ફોર્મ નંબર 16, તમામ પેજ, ધંધાના સ્થળનો આધાર, ત્યાર પછી ધંધાના અનુભવનો આધાર છે એ તમારે રજૂ કરવાનો રહેશે.
પિતા અથવા તો વાલીની મિલકત બોજો અથવા તો મોર્ગેજ કરવાનું એક સંમતિપત્ર જે તમે ફોર્મ ભરશો એમાં પરિશિષ્ટ 3ની અંદર જ તમારે આ બધું કરવાનું રહેશે. અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ જે IFSC કોડ સહિતની હોવી જરૂરી છે. આ મિત્રો અહીંયા એક નોંધ પણ આપણે જોઈ લઈએ કે નિયત સમય મર્યાદાની અંદર માંગેલ પૂર્તતા પૂર્ણ કરવાની રહેશે. અરજદારને પૂર્તતા માટે કરવામાં આવેલી અરજીઓ સમય મર્યાદામાં પૂરતા જો પૂર્ણ નહીં કરે અને મોકલશે નહીં તો તેમની અરજી છે એ આપોઆપ જ નામંજૂર કરી દેવામાં આવશે. તો અહીંયા મિત્રો તમને જે પણ નિગમ તરફથી ડોક્યુમેન્ટ માંગે એ તમારે આપવાના છે. જો તમે એ પૂરા નથી કરી શકતા તો તમારું જે ફોર્મ છે એ રિજેક્ટ કરી દેવામાં આવશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.